જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું નવા મિની વ્લોગમાં। સવારમાં જો આપણે આનંદ છે એ વાછડીને રમાડતો હતો, એની પર વાલ કરતો હતો અને વાછડી બી આપણે આનંદની એકદમ હેવાઈ થઈ ગઈ હતી। પછી આપણું જો દેશી ગબર પડ્યું તો અહીંયા ગામડાનું દેશી ગબર, આ દેશી ગબર તો જેને હાકેલું હોય એને ખબર હોય કેવી મજા આવે। અચ્છા, हमको सिखा रिया है। પછી આપણે જતા હતા દ્વારકા। આજે થોડુંક મોડું થઈ ગયું ને ઈશ્વરભાઈ બી આપણે હારે હારે જ છે અને આપણે જો રસ્તામાં અહીંયા મામાદેવનું મંદિર આવે છે તો આપણા ગામના રસ્તા પર છે, જય મામાદેવ લખી દેજો। આવી ગયા જો રેલવે સ્ટેશન આગળ સૌથી પહેલો લોકલ ફેરો મળી ગયો હતો તો આપણે બોણી થઈ ગઈ હતી, પૈસા લઈ લીધા હતા અને સામાન બી હતો। એમ તો આપણે હારે આટલો સામાન હતો, બધો સામાન બી હતો અને લોકો બી હતા, રેલવે સ્ટેશન મૂકી આવ્યા હતા। પછી રાજાભાઈ આપણે બોલાવી લીધા ફોન કરીને અહીંયા, તો આપણે આવી ગયા હતા। અહીંયા લોકલ સાઇટ સીનની પરિક્રમા હતી 2 ગાડીઓની, તો આપણે ને રાજાભાઈ આવી ગયા હતા। જો અહીંયા સરકારે બધી નાલી જ ખોદ નાખી ભાઈ, અહીંયા જો કેવું રોડનું કામ ચાલુ થઈ ગયું છે, ગટરનું કામ ચાલુ છે, નાલી ખોદ નાખી છે। પછી આપણે આવી ગયા હતા ભડકેશ્વર મહાદેવ આગળ। જો ભડકેશ્વર મહાદેવ આપણે રાજાભાઈ બે આવી ગયા હતા અને અહીંયા પેસેન્જર આપણા ઉતરતા હતા, એ જતા હતા દર્શન કરવા અહીંયા। પછી આપણે બી નજારાની મોજ લેવા આવી ગયા અને રાજાભાઈ બી ફૂલ મોજમાં હતા, કેમ કે ફ્રીનો નજારો હોય, મોજ તો લેવાની જોઈએ। અને અહીંયા જો ભડકેશ્વર મહાદેવનો નજારો એક નંબર છે ભાઈ, તમે દ્વારકા આવો તો આવજો જ। અને જો અહીંયા એક ખાસ ધ્યાન રાખવી, જો ચેતવણી બી લખેલ છે, અહીંયા ભેખોડો પડવાની સંભાવના હોય છે, તો ફોટા બોટા પાડવા જાઓ તો બહુ ધ્યાનથી જવું। પછી આપણે સિદ્ધનાથ મહાદેવ આગળ આવી ગયા। આનો ઇતિહાસ બી બહુ જૂનો છે, આપણું પ્રાચીન મંદિર છે સિદ્ધનાથ મહાદેવ, 5000 વર્ષો જૂનું છે આ મંદિર। પછી લોકલ સાઇટ સીન તો થઈ ગઈ હતી પૂરી, પેસેન્જરને ડ્રોપ બી કરી દીધા, પણ એની છત્રી રહી ગઈ હતી આપણી રિક્ષામાં, તો રિક્ષાને સાઈડમાં લગાવીને આપણે જતા હતા એને પાછી દેવા માટે। એનો ફોન બી નહોતો લાગતો તો આપણે દેવી જરૂરી હતી, તો એની હોટલે આપણે જતા હતા, છત્રી દઈ દીધી હતી પાછી। અને પછી આપણે આવી ગયા રિક્ષામાં, જો અહીંયા રિક્ષા સાઈડમાં લગાવી હતી અને તડકો બી બહુ પડતો હતો। પછી આપણે આવી ગયા મંદિર આગળ પાછા અને આપણે પેસેન્જરની શોધ કરવા આવી ગયા હતા। અહીંયા જો આપણે બાબુભાઈ સેલિબ્રિટી ભેગા થઈ ગયા, ઇન્સ્ટાગ્રામના હસ્તી, અને બાબુભાઈ આગળ હતું જો કાવાસાકી નિંજા બાઈક એકદમ ફૂલ। પછી જો આપણે શોધતા હતા અહીંયા તડકાના સુદામા સેતુ આગળ પેસેન્જર, કેમ કે આપણે બપોર થઈ ગયું હતું ને ટ્રીપ ભરવી જરૂરી હતી બેટ દ્વારકાની, એટલે પેસેન્જર શોધતા હતા ને કોઈ જવાબ જ નહોતું દેતું। પછી જો કંટાળીને આપણે ઈશ્વરભાઈ ને બધા રાજાભાઈ ને બધા આવી ગયા હતા ઠંડુ પીવા માટે, તો ઠંડુ પીતા હતા ને તાપ બહુ પડતો હતો, જો ભાઈ તાપમાં બધા શેકાઈ ગયા હતા એકદમ। પછી જો ભાઈ માંડ મેળ પીડ્યો, રૂક્ષ્મણી મંદિરે આવી ગયા અને મોજ આવી ગઈ હતી એકદમ, ટ્રીપ ભરાણી એટલી મહેનત પછી, એટલે મજા આવી ગઈ।